દેજો અટાણ કાંઈ કોઈ કરતા નહીં હગાવાલા હોય તો કહેજો ભાઈ હવારી વિડીયો કોલ કરજો હા અટાણ મોબાઈલ લઈ લેશે ને તો હવારી આપશે એ ભાઈ બાપા શેનો હજી વાત કરી રહ્યો છો ભાઈ ફોનમાં કોઈ ફોટા પાડતા નહીં અને હવે કોઈ મોબાઈલ બહાર કાઢે ને મારો એક તો પ્રોગ્રામ બંધ થઈ જાય અને એનો મોબાઈલ જ લઈ લે છે હું આ માન મેળાવે તા પાછું કાંઈ કાંઈ વાંધો જો મને રજા આપી છે કે જે મોબાઈલ બહાર કાઢે ને ખીચામ નથી હવે બિસાડાના કોકના ફોન આવે તો તકલીફ પણ કેવો એકલ મલક દિવસના જાનવર બનાવી નાખે રાતના માણા બનાવી નાખે આવો કફરો મલક ભાઈ દિવસના મનનાથ જાનવર બનાવે અને રાતના એ માણા બનાવે આવો એકલ મલક મરીના આખરી કસોટી આવે અને દુઃખ આવે મારી દગાવડી મારી વડવાની બચે અમે દુઃખના માર્યા અમે શોકથી એ શોકથી આયા નથી આવ્યા મારા બાપ મારા બાપ કાનવાને બીજલ કે છે અમે દુઃખના માર્યા કાબરો દેશના મલકમાં આવ્યા લઈ જા તારી જગ્યામાં લઈ જા લઈ જા તારી જગ્યામાં રવાદે વધવાની આવી લૂંટાયો લાવી અને રવાદા લૂંટાઈમાં આવા તો તારા ક્યાં ગુનાહ કર્યા છે મારી નાક વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી તો કાયમનું દુઃખ ખમાય શરીર હુકાવા માંડ્યા શરીર એ હુકાવા માંડ્યા આડિયાનો માવો બની ગયા આડિયાનો માવો બની ગયા હવે ખાઈ પીવે ને આય મળે મારી દેવી વઈ ગઈ મારી દેવી વઈ ગઈ મારી કળની દેવી અમને
કરી મૂક્યા અમને નોંધારા કરી મૂક્યા આ વદેહમાં લઈ આવી પણ સુખમાં સાજવી એ હારે સુખમાં સાજવી મરગણ મોટી મરી મુડિયા મારી એ મુડિયું મરી મુડિયા એ મુડી મારી વગર પૈસા પૈસા મારી વડવાની દીદી પૈસા કોરા આ બધા રાગ આ બધા શબ્દ નાની ખેલના છોકરા ભૂલી જવાના છે કારણ કે આ બધું ઓછું જોવા મળે છે ભાઈ કારણ કે હવે યુગ પલટી ગયો આખો નહીં પ્રતાપભાઈ આખો યુગ પલટી ગયો જેને દુઃખમાં આંખ ઉઘડી હોય ને એના રાગની ખબર હોય એના શબ્દની ખબર હોય અને દુખ્યા ને દેવીની ખબર હોય ઓલા સુફિયાને ખબર હોય નહીં સુખિયા પાહે દખડાની વાત કરાય
મારા હરેક પ્રોગ્રામ તમે યુટ્યુબ માં જોતા હશો, પણ મિત્રો અમુક સમય એવો બની જાય વાત સાંભળતા સાંભળતા મારાના અહીંયામાં ધાક બેહી જાય ભાઈ, ત્યારે રાગ નીકળે વૈરાગ નીકળે. પણ મિત્રો દેવી ક્યારે મળે? દુઃખ વગર ની કોઈને દેવી એ મળી નથી, અને જગતમાં કોઈને મળશે નહીં. આપડા કહીશી ભાઈ મને મારા બસરાને ખાલી એક બટકું અનાજ દેજે. કેવું અનાજ? સુખનો રોટલો દેજે મને. જાજી માયા દેશ ને તો તું ભૂલાઈ જાય છે. ઓમે જાજા પૈસા થાય એટલે દેવી ભૂલાઈ જાય છે. પણ મારી નાથ એની સિવાય કોઈ ધણી નથી. આ સગા બાપાની વસ્તુને રાગમાંથી રાજા કરી હોય ને તો દેવીએ કરી છે. પણ દેવી મળે ક્યારે? ભૂખ્યો હોલાવી દઉં એ ભૂખ્યો એ હુવારું અને ભોય કરું તારી પથારી કરી દઉં તારા શરીરની ખાલ અને ઈ ટળતાય તું મારું નામ ન મૂકે તો નિયાલ કરું. શરીરની ખાલ કરી નાખવી પડે. અમારા બીજલ બાપા અને કાનવા બાપા શરીરની ખાલું કરી નાખી. એકલ મલકમાં એને વસ્તી હાટું થોડું દુઃખ પડ્યું છે. હાડકાનો માળો થઈ ગયા હતા. બહુ દુઃખ પડે ને દેવીઓ કોક બીજી પૂજવા લે મારી જાય. ઓલા જગદુસા વાણિયા કોને નગર એ તો વાણિયો હતો. પોતાનું માણા હાલક ડોલક થવા મળ્યું. હવે 6 મહિનાથી પોતાના બસડાના મોઢા નતા જોયા. તે જગદુસો વાણિયો મોત દેખી ગયો ને, મોત દેખે ને તઈ દેવી મળે. અને આ દુનિયામાં એકલો પડી જાય, વિખુટો પડી જાય અને ભયુમાંથી કોઈ નબળો હોય નબળાને સકારો મારી દે અને રોતો રોતો વહી જાય ને. સાહેબ કોક તો ઉઘાડે ડીલે વહી ગયેલા છે અને રોતા રોતા ઉઘાડે ડીલે જમતી દેવીએ વહી જાય અને ભલા માણસ હોય ને દેવી વાહે નો હાલી નીકળે ને તેની દુનિયાની માલબાની દગાવડી પણ તેથી બાપ વિચાર કરી લીધો, વિચાર એ કરી લીધો, વિચાર કરી લીધો કે હવે તો આઈને મરી જાવ. આપણે જગ્યામાં આપણને કોઈ લઈ નહીં જાય. આ ગોરાસવા ગામ બાજુમાં છે ભાઈ. આપણને આ બધી ઘડીયુમાં આપણા હાડક્યા પડવાના. આ કામનો દેના મલકમાં આપણા હાડક્યા પડી જવાના. કાનવા બાપા અને બીજલ બાપા બે વાતો કરે છે. હવે આપણને કોઈ લઈ નહીં જાય. પણ તેથી મંદરાજે બે વિચાર કરીને એટલું કીધું કે બાપ
એ ભાઈ આપણી દેવી તો વાં રહી ગઈ, આપણે જગ્યામાં રહી ગઈ, પણ આ એકલ મલકની દેવી નહીં હોય. કોઈ એકલ મલકની દેવી ભાઈ, કોઈ એકલ મલકની દેવી હોય મારી એકલ, આ એકલ દેવી ત્યાંથી આવી. તો આમાંથી આપણને બેયને ઉગારીને લઈ જાય એવું દુનિયામાં કોઈ ધર્મ ખરું? અને મધરાતે રોતા હતા, મને એકલ ને મન બોલાવી, મને એકલ મન પાતળી યાદ બાપ શું મને બોલાવી? અરે મને તું કોણ છો? હું એકલ મલકની દેવી અકાલ. મને અમારી જગ્યામાં લઈ જાય ને. હવે તો કોઈ વાહન નતા, અટાણે ગાડીઓની લાઈન થઈ ને, આવા વાહન નહોતા સાહેબ. તઈ બાજરીનું રૂપ લીધું, બાજરીનું રૂપ લીધું, મદરાતે આમાં મારા બીજા મારા કાનવા બાજરીનું રૂપ લઈ અને પાખડીનો તાર માંડ્યા. પાખડીનો તાર માંડ્યા. વિયાવો મને પહોળાવ, મારા અવલમાં વિયાવો, મારી પાખોમાં વિયાવો. જો હું તમારી પાખો ન બની જાઉં અને એકલ મલક માંથી જો તમને ઉગારી ન લઈ જાવ ને, એટલે દુનિયાની મારી મને એકલ ને મને ખોટ લાગી. પાખડીના તાર માંડી અને આકાશના માર્ગે ઉડવા માંડી. ખમા મારા બીજા, ખમા મારા કાકા, ખમા બાપા, ખમા તમને જાજી ખમા. કોઈ જાતનું વિઘ્ન આવવા દો અને તમારી વાહે ગમે એવી મેલી વિજાના કામન નાખે અને જો એકલ જો પાણી કોને પી ન જાવ ને, તે મને કાનવા બીજલની દીન મને એકલ ને ખોટ લાગે. બાપ કમાઈ એવી કરો, બંદગી એવી કરો, દેવી પાખડના તાર મને અમલમાં લઈ લે. દેવી પાખું બની ગઈ, અવલમાં લઈ. જે માં દીકરાને સાહેબ અહીંયા વળગાડે ને, એમ મારી એકલે મારા બાપ કાનવા ને મારા બાપ બીજલ અહીંયા વળગાડે. તમે પીસ્યો નહીં, કોઈ લાગ્યો લાગ માંગે અને કોઈ ભાગ્યો ભાગ માંગે. જો સીમાનો સાંડવા દઉં ને, તે મને એક ગાવડી મને ખોટ લાગી. હવે આકાશના માર્ગે ઉડવા માંડી. હળ હળ
બગોદરાના ખારાની માલ ભાઈ ઉતારી દીધા બગોદરાના ખારામાં આવીને ઉતારી દીધા આને તો સાથે સાથે અમારે દાઢે થઈ ગયેલી બાપના સગા થઈ ગયેલા અને એવી લાંબી જટા હોવા મારી નાચ જોઈ જાય ને ઓહો કે સાતો ખોરી લાગે છે હે આ તો ખોરી બાવા લાગે છે પણ મારી નાચ પૂછે છે બગોદરાના ખારામાં તમે કોણ છો ક્યાંથી આવ્યા છો દુઃખમાં બાપ દુઃખમાં ખાલી કોઈ પૂછે ને કે તમે ક્યાંથી આવો છો તમે કોણ છો આજમાંથી આવું નાની ધારું વહી ગઈ આજમાંથી આવું નાની ધારું હું તો ઈ કહું છું આ દુનિયામાં મારી નાચને કોઈ દી કઈ ન કહેતા મારી નાચ માથે કોઈ દી ખોટી કરશે મારી નાચ આવે ને તો આપણી દેવી ખાવા પડે છે હા 12 મખી દેવી 17 મખી મારી નાચ છે મિત્રો ઇત્યાદિ વિચાર કરવા માટે બાપુ તમે કોણ છો તે હક તક ની વાતો કરે ઓલા મધુગરા કોને બોલો મધુગરો હતો ને મારી નાચ બેહાય તો ક્યાંક ચંદનના ઝાડમાં બેહાય હસલાની બેઠીઓમાં બેહાય કીધું બાપ અમે કાળીવેલ નાચ છે એમ અમને ખબર ન પડે કે તમે એકલ મલકમાં ગયા હતા ને તો કામ હૃદયનો મલક છે તમે તો મેલી વૈદ્યાના ભરેલા હોય તો કે અમને ખબર કેમ પડે હાથ દુકાળ પડ્યા છે અને જો તમે કાળેવેલ નાય તો આ દુકાળ ઉતારી ને તમારી દેવી આ બધી હકીકતની વાતો કરી અમને એકલ છોડાવીને અહીં લાવી છે અને તેથી એકલનું નામ લીધું ને આ તો હવા હો હણુમાં ખાંડિયો કાળો એકલ બગોદરાના ખારામાં એ ખાનીઓ કાળિયર કોઈનો ભરોસો નતો કરતો અને એવો કાળિયર હતો હવામાન સિંહું લઈને રખડતો હતો ભાઈ કેવો છે એ બંદૂકની ગોળીઓ હવામાન સિંહ અને બગોદરાના ખારામાં રખડે તઈ કીધું જો તમારી વાહે જો એકલ આવી હોય તો
ઓલો કાળિયા રહ્યો ને એનો શિકાર કરી જાઓ. સિંહણ બની ગઈ, સિંહણ બની ગઈ અને મારા બાપ કાનમાં બીજલ પાસે આવી હોય કે બેટા સમજ્યું દી ઉગે અને ભગોદરમાં ખારાનો કાળિયો રહ્યો ને અને કાળિયા રહ્યો બેટા એ સમજ્યું દી ઉગે તો મને નાચને નો આપું ને ત્યારે મને એકલને મને ખોટ લાગે. મિત્રો એમને રમાડવા સંસ્થા દ્વારા એટલે અહીંયા અમારા સગા બાબા અને બીજલ બાબા કારણ કે બાપ એ સારી ને સોવટનો સંદર્ભ એ સારી ને સોવટનો સંદર્ભ એ માટે એ સંદર્ભો સારી સોવટનો સોવન
ये मारा हृदय कमाना पास पकड़ जाए वाला ये मारा पास पकड़ जाए ये भूल આમને કયો મારી સાવી એની પાસે जिन हयड़े जाता है तबो जन हसीर मारिए गुल से मरनिया बाप आ देवीना दर्शन एम नाम નથી થતા ભાઈ ઈ તો જેને વીતી હોય એને ખબર હોય ભાઈ આ ભાઈ અહીં બેઠા છે ને એમ નામ નથી બેઠા એને કેવું ટેન્શન હોય તો મઠમાં બેઠી એને જ ખબર હોય ભાઈ માળાને કોઈને ખબર ન હોય આપણે તો બસ એના દર્શન આવ્યા છે પણ ડુંગર જેવડો ભાર એ લડ રખડતા હોય એને દેવી જમી જાહે મારી નાચ જમીન વહી જાય ને તો એને શાંતિ થાય ત્યાં સુધી તો ખાશે નહીં ભાઈ સુલેવા બાપની દેવીના દર્શન કરવા એ મારી નેવાનું આવે મારી નેવાનું આજે મારા સગા બાપાને દેવીના દર્શન કરવા મારી નેવાનું આવી છે અને બેટા એમાં કોઈ લાગ્યો લાગ માંડી જાય બાપ એનો આજ માટેનો કકળસ છે શું નામ છે ભાઈ નું અર્જુનભાઈ વાહ આમાં બધાયને ટેન્શન હોય ને કોક દેવીનો વાલા જયું ઝાડું હોય
અમારા અર્જુનભાઈ ખરેખર બાપ વખાણ કરવાની વાત નથી, ઓળખે ને એની માટે છે બધું. એ કેમ સમજાવે છે ભયું ને મારી નાત ને, બાપ મારી દેવી જમવા ઉતરી છે ને એને જમી લેવા દે. આ કફરો સમય છે, આવા સમયની માલપા કોઈ રાવા કોઈ મેખા જાગી જાય અને બેટા જો પાંચનો સીમાનો સાંડવા દઉં ને તે મને બાપ સગાની દીનો ખોટ લાગી જાય ભાઈ. बिजलनी देवी सगाई कई लजे पण केवा ए देती गई ए कई लजे पण केवा देती ऊंडा कुआमा ये उतार मरी व्रत का पति नहीं मरवा बिजलनी ये उतार व्रत का पति बिजलनी देवी એટલે મિત્રો માં ભગવતી જમી રહી છે બાપ ને એ રંગે મોયા દાદા બીજલની
એ રંગે રમો સગાની દેવી રંગે રમો ये रंगे रमो सदा रमो यमन ले दो सगाई देवी अमन ले दो ये रंगे रमो बीजलनी देवी ये कर देवी ये मानव रूप लगाए देवी लगाए
હે નાજુ બીજલની દી નવે આલો દાઈ માસી તારે Oh